જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક ચર્ચા થોડી કરવી છે અને થોડી માહિતી આપી છે, થોડું માર્ગદર્શન આપવું છે તમને. કેવું માર્ગદર્શન અને કેવી માહિતી એ હું તમને કહું. તે માહિતીમાં એવું છે કે હમણાં જ આપણે CCE ગ્રુપ A, ગ્રુપ B, A અને B, બરાબર, સહજ છે. આમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે CCE A ગ્રુપમાં અને CCE B ગ્રુપમાં, બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી ગયા છે. એમને ખબર છે કે અમે પાસ જ થઈ ગયા છીએ, એમનું ફાઇનલ લિસ્ટમાં નામ આવી ગયું છે. એવા વિદ્યાર્થીઓને મારે એક સંદેશો આપવો છે કે મિત્રો, તમે અહીંયા તો પરીક્ષા આપી જશે, પણ કોન્સ્ટેબલમાં પણ પરીક્ષા આપીએ છીએ. તો જો તમારે બેમાંથી ગમે તે એક બાજુ ચૂનવાનું થાય, તમને એવું કાકીનો રંગ વધારે વાલો છે તો તમે એમાં કરાવજો. અને જેને કોન્સ્ટેબલ નથી બનવું, અહીંયા ક્લાર્ક બનવું છે, તો એવા મિત્રો અહીંયા તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જતા નહીં. આ એડવાન્સની વાત છે, હજુ આવ્યું નથી, પણ કદાચ ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે બંનેમાં પાસ થયા છે, જેની મહેનત સારી એવી હશે, બરાબર, જેના કિસ્મત સારા હશે, જેના સ્ટાર ચમકેલા હશે, એવા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા છે. તો એવા વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે મિત્રો, તમારી અહીંયા જ ઈચ્છા હોય તો પછી ત્યાં ના જતા. કારણ કે તમારી એક સીટ એટલી મહત્ત્વની થઈ પડે છે કે અમુક જે વિદ્યાર્થી 0.25 માટે રહી જતો હોય કે તમારી એક સીટના કારણે એ રહી જતો હોય, તો કદાચ આવી જાય તો સમજો કે કેટલા આશીર્વાદ મળશે તમને, એના મા બાપના, એના અંતરના આશીર્વાદ તમને મળશે. તો બંનેમાં પાસ થયેલ જેની ઈચ્છા અહીંયા જ છે, તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોન્સ્ટેબલમાં ના જાય, બરાબર. કારણ કે તમે અહીંયા સારા માર્ક લાવ્યા છો તો ત્યાં પણ સારા જ લાવ્યા હશો, કોન્સ્ટેબલમાં પણ, બરાબર. એટલે નમ્ર અપીલ છે, જેવા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા છે, જેને ક્લાર્ક બનવું છે, સારા એવા ક્લાર્ક બનવું છે, બેઠકવાળી જિંદગી જીવવી છે, શાંતિથી બેઠા બેઠા નોકરી કરવી છે, એવા વિદ્યાર્થીઓને નમ્ર અપીલ ને નમ્ર વિનંતી, બે હાથ જોડીને મારી વિનંતી છે કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થાય કોન્સ્ટેબલનું કદાચ, તો ત્યાં ના જતા. અને જેને ઈચ્છા છે કે મારે કોન્સ્ટેબલ જ બનવું છે, તો સ્વાભાવિક છે તમે કરાવજો. પણ નથી જવું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો તો એવું ના કરતા મિત્રો. તમારી એક સીટ બહુ લાભદાયક છે અને ઘણા પરિવારના આશીર્વાદ તમને મળશે, બરાબર. હવે બીજી વસ્તુ, મારે બીજી વાત કહેવાની છે કે આ એક વસ્તુ બની, ખાસ મિત્રો યાદ રાખજો, ભૂલતા નહીં. હવે કોન્સ્ટેબલની વાત કરવી છે મારે કે ઘણા વિદ્યાર્થી મિત્રો માર્ક્સ પોતાના કહેતા હતા કે 140 છે મારે, 140+, 145+. તો ઘણા વિદ્યાર્થી મિત્રો 95 વાળા, 100 વાળા, 105 વાળા જેને આવ્યા છે ને, એ ડરી ગયા છે. તો આ વિડીયો એમના માટે પણ છે. કેમ કે આવા વિદ્યાર્થી મિત્રો કેટલા હશે, મને કહો, કેટલા હશે વધી વધીને 140 ને 145 વાળા? કેટલાક હશે? આમ 1% હશે. ચાલો 1% માની લઈએ આપણે, 1%. અને 2.5 લાખ કે 2 લાખ જે એક્ઝામ આપી હોય કોન્સ્ટેબલ, 2,60,000 કે સમથિંગ એટલા મેં આપી છે, તો કેટલા થાય? 1% એટલે 2500 કે 2600 વિદ્યાર્થીઓ છે આવા, જેને ડર છે ને, જે વિદ્યાર્થીઓ 95, 100, 105 વાળા. અને એમને અમે હિંમત આપવા માટે વિડીયો બનાવ્યા ને, તો ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા કે સાહેબ શું હાલી નીકળ્યા છો, અમને આશ્વાસન ખોટું ના આપજો. તો ખોટું નથી ને, બરોબર. તમે ખોટું માની બેઠા કે ચાલો આશ્વાસન ખોટું છે, તો કઈ રીતે તમે નિર્ણય કરી લીધો કે આ ખોટું જ છે? એટલે ધ્યાનથી જોજો કે 2600 આવા વિદ્યાર્થી મિત્રો છે જેને 140, 145 આવ્યા છે. તો એટલું વિચારજો મિત્રો કે જે 140, 45 કોન્સ્ટેબલમાં લાવ્યો હશે, તો PSIમાં આ લોકોએ નહીં આપ્યું? વિચારો તમે, PSIમાં શું આ લોકો પાસ નહીં થયા હોય? કોન્સ્ટેબલમાં આટલું હાઈએસ્ટ લાવી શકે છે, તો શું PSIમાં નહીં લાવી શક્યા? 180, 190, 170 નહીં આવ્યા હોય આ લોકોને, તો શું એ લોકો કોન્સ્ટેબલ બનશે? તો આવા રોડ કેસ નીકળી જવાના છે મિત્રો. જેના વધારે આવ્યા છે ને, 150 ની આજુબાજુ, 140 ની, 130 ઉપર આવ્યા છે ને, એ તો મોટા ભાગના 472 જે જગ્યા લેવાની છે ને તમારે PSI, એમાં જ જતા રહેવાના છે, સમજ્યા? એટલે તમારે કોઈ ડર રાખવાની જરૂર નથી. તો પછી લેવાના છે, સમજો 2600 આવી ગયા આપણા અહીંયા 12,000માં 2600 એવા હતા જેને 145 ટોપમાં હતા, એ કોન્સ્ટેબલ બનવાના છે. ચલો,
તો માઇનસ કરી નાખીએ આમાંથી આપણે 2000 જતા રહેના એટલે 9400. તો આ 9400 ક્યાંથી લેવાના છે એ વિચાર્યું છે તમે? શું બધાય 130 140 વાળા બધાય છે? 1% દેવા છે મિત્રો. 10% નહીં, 2% નહીં, 1% એવા છે જેને 140 ની ઉપર થાય, 130 ની ઉપર થતા હશે. 2500 2600 વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આટલા હશે. તો બીજા ક્યાં ગયા 9400? હજુ આ 400 હું ઉડાડી મૂકું. ચાલો, હજુ 400 એવા હશે. તો આ 9000 ક્યાંથી ભરવાના છે? એ આમાંથી તો ભરવાના છે. આ રહ્યા, આ પડ્યા એ 9000. જો આ રસ્તામાં પડ્યા, જોયા? આ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ 9000 પૂરા કરવાના છે. આ કોન્સ્ટેબલ બનશે ને તો આ કોન્સ્ટેબલ જ બનશે. સમજ્યા? આને કોઈ ઉચ્ચ ડિગ્રી નહીં આપે. હા, ફરક કેટલો હશે કે કદાચ હથિયારી બિન હથિયારી એટલું ફરક પડશે, પણ કોન્સ્ટેબલ તો તમે પણ બનશો કે જેને 95 100 105 છે, જે લોકો બંનેમાં પાસ થયા છે એવા લોકોએ પણ આશા રાખવાની છે. આ હું વિડીયો વારંવાર એટલા માટે બનાવું છું કે વિદ્યાર્થીઓ હિંમત હારી ગયા છે, અંદરથી તૂટી ગયા છે. એટલા માટે કે અમુક વિદ્યાર્થીઓ મૂક્યા 140 145 આવા માર્ક્સ મૂક્યા એટલે બીકી ગયા, હા હા કે અમારું શું થશે હવે. તો એવું કંઈ મગજમાં રાખવાની જરૂર નથી. તમને કહું છું તો ખરો કે 2600 નહીં 3000 આવા છે, તો 9000 બીજા ક્યાંથી લેવાના છે એ વિચાર્યું છે તમે? અને આ બધા એવા નહીં હોય કે જે બધાએ કોન્સ્ટેબલ જોઈન કરશે. આમાંથી જીપીએસસી વાળાને પણ આપીએ છીએ એક્ઝામ મિત્રો, જેને પીએસઆઈ આપીએ છીએ, કોન્સ્ટેબલ આપીએ છીએ. તો જીપીએસસી વાળા એ છે કે જેને કોન્સ્ટેબલ નથી બનવું, બરોબર? એવાય કેટલા કેસ હશે કે જેને કોન્સ્ટેબલ બનવું નથી, ખાલી શોખ માટે આપીએ છીએ. તૈયારી ફૂલ હશે પણ શું હશે, એમનો ગોલ બીજો હશે, કોન્સ્ટેબલ નહીં હોય. સમજો છો? એટલે કોઈ ડરવાની જરૂર નથી કે 3000 એવા ચાલ્યા ગયા ને તો 9000 બીજા હજુ જગ્યા બાકી છે, તો 9000 સરકાર ક્યાંથી પૂરા પડશે? પછી આપણું એક ઉદાહરણ, જીવતું જાગતું ઉદાહરણ છે જ. પછી યાદ રાખજો, તલાટીનું, ખબર છે ને? તો પછી ડરશો નહીં, કોઈ બીક ના રાખશો મિત્રો. પાસ થયા છો બંનેમાં તો હિંમત રાખો, બરોબર? આ હિંમત આપવા માટે જ હું વારા ઘડી વિડીયો બનાવું છું. આ ત્રીજો કે ચોથો મારો વિડીયો છે કે કોન્સ્ટેબલને લગતા જ હું પ્રશ્નોને સોલ્વ કરું છું, બરોબર? ઘણા વિદ્યાર્થી મિત્રોના મારી પર મેસેજ આવે છે કે આમ ના હોય ને આમ હોય, આટલા એ ના અટકે ને આ બધું ખોટું છે ને અમને સાંત્વના આપો છો. પણ સાંત્વના, એકવાર સાંત્વના તો લો તમે, શાંતિ તો રાખો. કેમ જાતે રિઝલ્ટ બનાવી દો છો? કે જેના 95 100 105 થયા છે એ કેમ જાતે માની લો છો કે અમે ફેલ, અમે મેરિટમાં નથી આવવાના, ચલો નથી આવવાના એવું ધારીને મગજમાં બેસી રહ્યા છો, અને કદાચ આવી ગયા તો શું કરશો? તો શું અમને કોઈ કોંગ્રેચ્યુલેશન કહેવા આવશે કે સર તમે કહેતા હતા સાચી વાત પડી? તો પછી શાંતિ રાખો ને. અમારે કોંગ્રેચ્યુલેશન નથી જોતું, કંઈ નથી જોતું. તમે બસ મેરિટમાં આવો, નોકરી કરો, એટલું જ અમારી ઈચ્છા છે મિત્રો, બરોબર? તમારી અંદર જે ડર છે ને એ ડર, આવું અમુક વસ્તુ મારે બતાવીને તમને મિટાવવો છે, એ ડર બહાર કાઢવો છે. તો કઈ વાતનો ડર રાખો છો તમે? હિંમત રાખો, આશા જીવંત રાખો. પાસ થયા છો બંનેમાં 90 95 મેરિટ તમારું 90 95 બને છે તો પણ આશા રાખો. આશા છોડવાની થતી નથી, બરાબર? દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ સૌની કેટેગરીની જે લેવલ બને છે એ પ્રમાણે તમે પોતાની આશા જીવંત રાખી શકો છો, બરાબર? બાકી ડરવાની બીકવાની કોઈ જરૂર નથી તમારે. આ વારંવાર હું તમને નહીં કહું મિત્રો, બરાબર? તો ચલો મળીશું આપણે આગલા વિડીયોમાં. તો આ વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. અમે આટલો તો હક તમારા ઉપર બને છે અમારો, બરાબર? તમારી માટે આટલું અમે કંઈક કરતા હોય તો તમારે 1% તો અમારા માટે કંઈક કરવું પડશે, બરાબર? અમારે કંઈ જોતું નથી. શેર કરો, લાઈક કરો, કમેન્ટ સારી એવી કરો, બરાબર? ચલો બધાને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. થેન્ક યુ વેરી મચ.